શંકર વલ્લભાત્રિ નયન શું ચાલે છે? જો બોળો કેટલો સરસ થયો દેખાય છે, જાડી જાડી. દહીં વડા. રાત્રે દહીં વડા બનાવે છે ને એની તૈયારી ચાલુ છે. શું બનાય છે કયો? વડા. આ પાણી છે. પાણી હું પલાળ્યું. આટલા પલાળ્યા, બાકી સાંજે પલાળ્યું. આ ફ્રીજમાં વયા જશે એટલે ઠંડા થાય. બ્લોગ લેવાનો રહી ગયો આજે. હા, શાકભાતનો પ્રોગ્રામ ચાલુ છે. હા, કઈ વાંધો નહીં. હું બેસું જાય જમવા બેસું પછી બતાવી દઉં. હા, વાગ્યા છે 2. આનંદ બેસી ગયા જમવા. ચોળાનું શાક, કેરી, કાકડી, રોટલી. વાહ. તો ચિંતા ઓછી, હાલની રાતનું જમવાનું રેડી. હા, દહીં બાકી રહ્યું ને? દહીં બાકી છે. ઝીણું ઝીણું એવું તો બધું એ થોડીક વારમાં થઈ જાય એવું છે. સાંજે ગેસ્ટ આવવાના છે. મારો નાનપણનો ફ્રેન્ડ છે, એ આખું ફેમિલી આવવાનું છે. દહીં વડા એ લોકોને ભાવે એટલે દહીં વડાનો પ્રોગ્રામ છે. અમે ગરમી એવી છે. વાગ્યા છે સાંજના 6:30 અને અમે ડિસેમ્બર આસપાસે કંઈ વિડીયો બનાવ્યો હતો. ફ્રૂટેરિયન જબરદસ્ત રિસ્પોન્સ હતો એમને. મેંગોની સિઝન હવે આવી ગઈ છે અને બધી જે ત્યારે જે ઓલી ચેરીની બધું આવતું હતું એ બધી સિઝન ઓફ સિઝનમાં આવી ગયું ને હવે મેંગોની સિઝન શરૂ થઈ ગઈ છે. તો મેંગો સ્પેશિયલ ડેઝર્ટનું શૂટ કરવા આવ્યા છે. આ જગ્યા આવેલી છે રાજકોટના સ્પીડવેલ ચોકથી પરસાણા ચોકની વચ્ચે, HDFCની સામે ફ્રૂટેરિયન. આ જો રિવ્યુ, કેટલા રિવ્યુ છે. અને આ ડેઝર્ટ છે, ચોકલેટ ચિપ્સ છે, આઈસ્ક્રીમ છે, બ્રાઉની છે, મેંગો છે. અને આની ક્વોન્ટિટી 650 ગ્રામ પ્લસ છે. પ્લસ ને કેટલી છે? 650 ગ્રામ પ્લસ. આ ડેઝર્ટ મેનુ છે એમનું. એક હવે આ વેરાયટી બને છે પાઇનેપલમાં. બાકી સ્મૂથીઝ બધું ઘણું બધું છે. અહીંયા ટ્રે રેડી થાય છે. બસ દાડમ મૂકવાનું બાકી છે ને કોથમીર. જો આ સ્પીડવેલ વાળો રોડ છે અને પાછળ છે ને આ જગ્યા અહીંયા હતા. ટાયરા કરતાં જાજુ લેટ થઈ ગયું. રીટેક બહુ જાજા કરવા પડ્યા છે આજે. આવી ગયા. લાવ પેપર પ્લેટ્સ પ્લીઝ. કે જો જીરું મીઠું ચટણી. જીરું મીઠું નાખવું છે સર? ના. કેવું લાગ્યું તમને? જરાક રિવ્યુ આપી દેજો. બરાબર છે બધું? એકદમ. તમે લાલ મરચું એડ કરશો? થોડુંક એડ કરી આપણે વડીલો પાસેથી પ્રેરણા લઈને. મોટો આપું?
જો તો આમ હવે આમાં પડવા જઈ રહ્યું છે લાલ મરચું. તીખાનો ભૂકો જોઈએ, તીખાનો ભૂકો. તીખાન ભૂકો છે આપું ના, બે યાર આમ ચપટીએથી નાખો ને તો હરખું પડશે ઈ વેચી વાત કે સાચી. ઢંગો થશે ઈ વાત તારી વધારે છે. નીકળી જશે તું આમથી આમથી. લઈ દઉં લો. બે એક હારે ભરો એવી રીતના બે. ઓકે ચાલો વાહ વાહ થેન્ક યુ. ખરેખર બાય અહીંયા જમાવ્યું છે કઈ ઘટે છે બા કઈ જોઈએ કઈ જોતું નથી તે ફૂલ ડિસ્ક ક્રીમ દીધી છે હવે. ભૂખ તો લાગી હોય ને હવે ઘરમાં ત્યાં તમારા રિવ્યુ વધારે મેટર કરતા લાગે કે દાદુએ કીધું તો બરાબર ચાલો વાગ્યા છે રાતના 11:30 અને બસ હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.